પુત્ર પ્રાપ્તિએ યદુશ્રેષ્ઠ. તમારે સંતાનની પ્રાપ્તિ ઈચ્છતા હોય, તમને કૃષ્ણની પ્રાપ્તિ તમારે જોતી હોય તો એકમાત્ર સાધન છે માં અંબિકા દેવીનું તમે આરાધન કરો. અને આ સંસારમાં સૌથી જો વધારે જલ્દી કોઈ પ્રસન્ન થનારું હોય તો માં છે. માં જલ્દી રાજી થઈ જાય છે. માટે તમે એની ઉપાસના કરો, તમે એનું આરાધન કરો. સત્વરે તમે જેટલું આરાધન કરશો તમારું કલ્યાણ થશે. એટલે વસુદેવજી પ્રશ્ન કર્યો કે હે માં નારદજી, પેલા એ તો કહો આ દેવી કોણ છે, એની આરાધના કેવી રીતે થાય? યોગ્ય રીતે જો ઉપાસના કરવામાં ન આવે તો ફળ પ્રાપ્ત થાય નહીં. ભાગવતમાં કથા છે, પૂંસવન વ્રત કરવામાં આવ્યું. દેવોની માતા અદિતિએ માત્ર 12 દિવસ વ્રત કર્યું. દ્વિતીય વર્ષ સુધી વ્રત કર્યું તો ભગવાન પ્રાપ્ત ન થયા, અને અદિતિએ માત્ર 12 દિવસ વ્રત કર્યું તો ભગવાન પ્રસન્ન થઈ ગયા. કેમ? એના નીતિ નિયમન કરવામાં આવે. એના બધા જ રૂલ્સ ને ફોલો કરવામાં આવે તો તમને એનું ફળ પ્રાપ્ત થાય. કેરી ઘરમાં લઈ આવો તમે, કાચી કેરી હોય અને તમે એને રસ કાઢવા બેહો તો એમાંથી રસ મળે ખરો? એની પદ્ધતિ ચાલવા દેવી પડે, એને પકાવવી પડે, પાક્યા પછી જ મેળાવે. એમ અહીંયા પણ આ દેવી કોણ છે, એની આરાધના કઈ રીતે કરવી, તો દેવીની ઉપાસના કેમ કરવી એની વિધિ બતાવે. નારદજી કહે છે કે ભગવતી શાશ્વત સચ્ચિદાનંદ સ્વરૂપા અને પરાત્પરા છે. માં આનંદની દાતા છે. તેનું અતુલિત મહાત્મ્ય વર્ણવા માટે આ સંસારમાં કોણ સમર્થ છે? સ્વયં કાર્તિકેય મહારાજે પણ ઋષિ મુનિઓને કથા સંભળાવતા એટલું કહ્યું હતું કે તમે કહો છો કે દેવીનો મહિમા અમને વિસ્તારથી વર્ણવો, પણ દેવીનો મહિમા વિસ્તારથી કોણ કહી શકે? હું તમને સંક્ષિપ્તમાં કહું છું. આવું કાર્તિકેય મહારાજ ભગવાન શંકરના પુત્ર એમ કહે છે કે હું ન કહી શકું આખો વર્ણન, હું તો દેવીની માત્ર ખાલી તમને સંક્ષિપ્ત વાત કહી બતાવું, આખી વાત તમને ન કરી શકું વિસ્તારથી. આ સંસારમાં અંબાનો યજ્ઞ, અંબાનું વર્ણન કોણ કરવા માટે સમર્થ છે? અને એ અંબાનો યજ્ઞ જ્યારે પ્રારંભ થયો, 9 દિવસનો એ નહવાન યજ્ઞ છે. એ નહવાન યજ્ઞનો આરંભ દેવર્ષિ નારદ કરાવે છે. એક દિવસ 2 દિવસ માની કથાઓ સાંભળતા સાંભળતા રોજ માણસને નિત્ય આનંદ થાય. એટલે સ્વયં માં જગદંબા આનંદની દાતા છે, સર્વેશ્વરી છે. બધા ઈશ્વરોની ઈશ્વરી છે. દેવી સેવ સર્વેશ્વરી. જેટલા પણ દેવતાઓ છે એ બધા જ દેવોની માં છે, એ જનેતા છે. માટે તમે એની ઉપાસના કરો. નારદજીનું કહેવું થયું પછી ગર્ગાચાર્ય ઋષિને બોલાવ્યા છે. ગર્ગાચાર્યને બોલાવીને કહ્યું, બાપજી, હે દયા સિંધુ, હે મુનિવર, તમે તો યદુકુળના કુળ ગુરુ છો.
વસુદેવજી મહારાજે નારદને એમ કહ્યું, નારદ, મેં જ્યારે દેવકીના દુઃખને લઈ અને કારાગૃહની અંદર ગર્ગાચાર્યને પૂછ્યું હતું કે આનું દુઃખ કેમ દૂર થાય, ત્યારે ગર્ગાચાર્ય ઋષિએ પણ કહ્યું હતું કે તમે જગદંબાની ઉપાસના કરો. તો ગર્ગાચાર્ય ઋષિ પણ એમ કહે છે કે તમે દેવીની ઉપાસના કરો, તમે માનું આરાધન કરો. અહીંયા નારદ પણ એમ કહે છે તમે પ્રેમ થકી માં જગદંબાનો યજ્ઞ કરો. કેવી રીતે યજ્ઞ કરવો જોઈએ? સારા નક્ષત્રની અંદર, સારા મુહૂર્તની અંદર નારદજીએ વસુદેવજી મહારાજને કથા કહેવાનો આરંભ કર્યો. એમાં લખ્યું છે કે દેવી ભાગવતની કથા હોય તો એ 9 દિવસની કથામાં કોઈ પણ પ્રકારનું વિઘ્ન ન આવે, બાધાઓના શમનાર્થ માટે બ્રાહ્મણોને બેસાડી અને એ બ્રાહ્મણો પાસે નવાક્ષર મંત્ર ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે, આ નવાક્ષર મંત્રનો સતત જાપ કરાવવો જોઈએ, જેથી કરી અને વિઘ્ન ન આવે કોઈ. બીજું, માર્કંડેય પુરાણમાં જે બતાવ્યું દેવી સ્તોત્ર, એનો પાઠ બ્રાહ્મણો પાસે કરાવવો જોઈએ. અહીંયા તો 11 બ્રાહ્મણો દેવી ભાગવતના શ્લોકોનું વાંચન કરે છે. અહીંયા 2 બ્રાહ્મણો મારી સહાયતા માટે પણ અવકાશમાં એ પણ દેવી ભાગવતના શ્લોકોનું પાઠ કરી રહ્યા છે. અને તમે બધા જણા અહીંયા બેઠા છો. ભાગવતની અંદર લખ્યું છે કે ભાગવત કથા સાંભળતા સાંભળતા સમય માણસ દ્વાદક્ષરી મંત્રનો જપ કરે, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. અને દેવી ભાગવતની કથા સાંભળતા સાંભળતા ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે નમઃ, ઓમ એમ ક્લીમ ચામુંડાય વિચ્ચે. તો આ મંત્રનો જપ કરતા રહો, સતત મારી સાથે જોડાયેલા રહે. એમ રીમ અને ક્લીમ આ 3 બીજ મંત્રો છે. એની વિસ્તારથી વાત તમને આગળના સમયમાં કરીશ. પણ નારદજીએ કહ્યું કે જ્યારે નારદજી કથા કહેવાનું પ્રારંભ કરે, વસુદેવજી મહારાજ એકાગ્ર બની ધ્યાનથી માં જગદંબાની કથાને સાંભળે છે. મહાત્મ્ય કહ્યું, અને મહાત્મ્ય બહુ આવશ્યક એટલા માટે કેમ કે આ ઇન્ટ્રોડક્શન છે, આ ગ્રંથની ઓળખાણ છે કે જેમાં તમને ગ્રંથ પ્રત્યે કેટલી ભાવનાઓ જાગે છે. જ્યાં સુધી તમને ઓળખાણ ન થાય ત્યાં સુધી પ્રેમ ન જાગે. ગોસ્વામી લખે છે, બીનું પરતીતિ હોય નહીં પ્રીતિ. જેને આ સંસારમાં ઓળખાણ જ નથી એના પ્રત્યે આપણને પ્રેમ જાગે ખરો કોઈ દિવસ? તમે જેને ઓળખતા નથી એને કોઈ પ્રેમ કરી શકો તમે? અરે જેને હરખા હારે રહ્યો છો ઓળખતા નથી એના પ્રત્યે પ્રેમ નથી થતો. ઓળખાણ વગર તમે પ્રેમ કરી શકો નહીં ક્યારેય. પ્રેમ માટે ઓળખાણ બહુ જરૂરી છે. એટલે તો રૂકમણી કહ્યું મેં તમને ઓળખા છે, તમારા કુળને જોયું છે, તમારા ચારિત્રને જોયું છે, તમારા રૂપને જોયું છે, તમારા અભ્યાસને જોયો છે, તમારી સંપત્તિને જોઈ છે, આ બધું જોયું છે, પછી તમને મેં પરણવાનો નિર્ણય કર્યો છે. કાત્વા મુકુંદ મહતી કુલશીલ રૂપ, આ બધું જોયા પછી તમને પરણ્યા છીએ. એમ આ સંસારમાં જ્યાં સુધી આપણે બધું જાણી ન લઈએ ત્યાં સુધી પ્રેમ ન થાય. અત્યારે તમને હું ગ્રંથની ઓળખાણ કરું છું કે ગ્રંથ શું કરી શકે, કેટલી તાકાત ધરાવે છે. જેવી રીતે ભાગવતમાં પ્રેત ધુંધુકારીની કથા છે, આત્મદેવ બ્રાહ્મણ અને ધુંધુલી, એવી જ રીતે આ મહાત્મ્યની અંદર ભગવાન કૃષ્ણ વસુદેવ સત્રાજીત યાદવનો સેવંતક મણિની કથા છે કે આ કથાથી શું મળે? દેવી પ્રભુની પ્રાપ્તિ કરાવી દે છે, પ્રભુ પાસે દેવી મળી જાય છે. તો નારદજી પહેલો સ્કંદની વર્ણન કરે છે, બીજા સ્કંદનું વર્ણન કર્યું, ત્રીજા સ્કંદનું વર્ણન કર્યું. અને એમાં જેમ જેમ અહીંયા ઉપાસના જગદંબાની થવા લાગી ત્યાં ભગવાન કૃષ્ણ અને જાંબાનું યુદ્ધ ચાલતું. એમાં પરમાત્માએ એક મુષ્ટિકાનો પ્રહાર જાંબાને કર્યો, એના ગાત્રો શિથિલ થઈ ગયા, ઓળખી ગયો કે અમારા પ્રભુનો હાથ છે. અને એવા સમયે ભગવાનને યાદ આવી ગયા કે આ તો મારા પેલા રઘુનાથજી છે, ગયા જન્મના મારા પ્રભુ છે. અને જાંબાન 2 હાથ જોડી અને પરમાત્મા કૃષ્ણને કહેવા લાગ્યો, પ્રભુ હું ઓળખી ગયો તમને. જાંબાનની આંખોમાંથી અશ્રુની ધારા પડે છે. ભગવાન કૃષ્ણના શરણે બેસીને કહે છે, પ્રભુ દ્વાપર એ ત્રેતા યુગના તમે મારા પ્રભુ રામ છો કે જે હું તમારી સાથે લંકામાં આવ્યો હતો, તમારી સાથે આવી અને રાવણના કુળને આપણે માર્યું હતું અને માં જાનકીને પાછા લઈ આવ્યા હતા, ત્યારથી તમે અમારાથી જુદા પડ્યા હતા. અમારા નાથ આજ મળી ગયા છો તમે. જાંબાન ભગવાનના પગમાં પડી પ્રભુને પ્રાર્થના કરે
તમે મારા ઈ જ રામ છો હે કૃષ્ણ. પ્રભુ મારી દુષ્ટતાને માફ કરજો, ક્ષમા કરજો. હું તો તમારું સેવક છું, પણ તમને ઓળખો નહીં એટલે તમારી સાથે યુદ્ધ કરી બેઠો. મારા લાયક જે કઈ કામ હોય મને યાજ્ઞા કરી દો ભગવાન. ભગવાને કીધું છે કે જાંબાન, તારા સંતાનો પાસે જે મણી છે ને, એ મણીને હું શોધવા માટે આવ્યો છું, એ મણીને લેવા માટે આવ્યો છું. આ મણીનો આક્ષેપ, ચોરીનો આક્ષેપ મારા ઉપર આવ્યો છે. ખરેખર મેં ચોરી કરી નથી. અને ત્યારે જાંબવાને ભગવાન કૃષ્ણની વિધિવત પૂજા કરી છે. ત્યાં આગળ પરમાત્માની વિધિવત પૂજા કરી અને સમંતક મણી આપ્યો. એટલું જ નહીં, ભગવાન એક કૃપા કરો ને, કહો જાંબાન શું છે? મારી દીકરી જાંબવતીનો પણ હાથ હું તમને આપું, મારી બીજી મણી તમે લેતા જાઓ. જો પરમાત્મા અહીંયા જાંબવતી સાથે લગ્ન કરવા નહોતા ગયા, છતાં પણ જાંબવાને એમ કીધું કે મારી દીકરીનો હાથ મારે તમને આપવો છે. આ સમંતક મણી તો લેતા જાઓ, પણ મારી એક મણી તમે લેતા જાઓ બીજી સાથે. મારી દીકરી જે છે મારી જાંબવતી, એને તમે સાથે લેતા જાઓ. અને પરમાત્માએ સ્વીકાર કર્યો. પ્રભુએ જેવું જાંબવાને કહ્યું સ્વીકાર કરી લીધો. શું કામ? પત્રમ પુષ્પમ ફલમ તોયમ. આ સંસારમાં મને જે કોઈ માણસ જે કંઈ આપે એનો હું સ્વીકાર કરી રહ્યો છું. અને એ ભાવના તે ભગવાને જાંબવતીનો હાથ સ્વીકાર કર્યો. અને પરમાત્મા જાંબવતીને પોતાના પત્નીના રૂપમાં લઈ અને પોતાનો મણી ગળાની અંદર ધારણ કરી અને વૃક્ષરાજ જાંબાન પાસેથી એને વિદાય લીધી. પરમાત્મા દ્વારિકા તરફ આવવા તૈયાર થયા છે. આ બાજુ 1 દિવસ 2 દિવસ આમ કરતા કરતા 9મીનો દિવસ સમાપન થયો.